ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક કોમ્યુનિકેશન વિશે ચર્ચા કરીશું. તો તમે બધા શાંતિથી સાંભળજો. આપણે કોમ્યુનિકેશનની અંદર અમુક સબ ટૉપિક કવર કરીશું, જેવા કે તેની ડેફિનેશન છે, તેના પર્પઝ છે, ટાઈપ ઓફ કોમ્યુનિકેશન છે, ધેન પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, પ્રિન્સિપલ ઓફ કોમ્યુનિકેશન એન્ડ લાસ્ટમાં આપણે કોમ્યુનિકેશનના બેરિયર જોઈશું. ઓકે, ફર્સ્ટ વાત કરીએ આપણે કોમ્યુનિકેશન હોય શું. કોમ્યુનિકેશનનો નોર્મલ અર્થ થાય છે વાતચીત કરવી અથવા તો ડિસ્કશન કરવી. ઓકે, ફર્સ્ટ આપણે ડેફિનેશનથી શરૂઆત કરીએ તો ફર્સ્ટ ડેફિનેશન છે એની, કોમ્યુનિકેશન ઇઝ એન એક્સચેન્જ ઓફ ફેક્ટ્સ, આઈડિયાઝ, ઓપિનિયન ઓર ઇમોશન બાય ટુ ઓર મોર પર્સન. ઓકે, તો આ જે ડેફિનેશન છે એ ન્યુમેન નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી હતી, જેનો અર્થ થાય છે કે કોમ્યુનિકેશન એટલે કે જે આપણા અંદરના આઈડિયાઝ હોય, આપણો ઓપિનિયન્સ હોય, ઇમોશન હોય અથવા તો આપણું કોઈ નોલેજ હોય, એ કોઈ બીજા માણસ જોડે અથવા તો બહુ બધા માણસો જોડે આપણે એક્સચેન્જ કરીએ એને કહેવાય કોમ્યુનિકેશન. ઓકે, એ જ રીતે કેથ ડેવિસ નામના વૈજ્ઞાનિક દ્વારા તેની બીજી ડેફિનેશન આપવામાં આવી, જે કોમ્યુનિકેશન ઇઝ અ પ્રોસેસ ઓફ પાસિંગ ઇન્ફોર્મેશન એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ફ્રોમ વન પર્સન ટુ ધ અનધર પર્સન. ઓકે, તો ડેવિસ નામના વૈજ્ઞાનિકે આને એક પ્રોસેસ કીધી, જેની અંદર શું કરવામાં આવે છે તો ઇન્ફોર્મેશનને પાસ કરવામાં આવે છે એન્ડ જે બી ઇન્ફોર્મેશન પાસ થઈ એને બીજા પર્સન દ્વારા સમજવામાં આવે છે. તો આ આખી પ્રોસેસને કોમ્યુનિકેશન પ્રોસેસ કહેવાય. એના પછી આપણે વાત કરીએ પર્પઝ ઓફ કોમ્યુનિકેશન. તો વાતોચીતો જે આપણે કરીએ છીએ તો એનો કંઈક ને કંઈક હેતુ હોય. તો એ હેતુ શું હોય તો વન બાય વન આપણે જોઈએ. ટુ ગીવ એન્ડ રિસીવ ઇન્ફોર્મેશન. ઓકે, કોઈક ને કોઈક માહિતી હોય આપણા જોડે, એ કાં તો કોઈને આપવા માટે અથવા તો કોઈ આપણને આપે, તો એ બી એક હેતુ થયો. પછી ટુ કન્વે ધ રાઇટ મેસેજ. કોઈ માણસને કંઈ ખોટો અર્થ સમજતો હોય અથવા તો કોઈ વાત ખોટી હોય એના જોડે, તો એને એ વાતને સત્ય કરવા માટે આપણે રાઇટ મેસેજ એના જોડે મોકલીએ. ઓકે, તો એ બી એક હેતુ થયો. પછી ટુ પ્રોવાઈડ એડવાઇસ. કોઈ માણસને આપણે કંઈક સમજ આપવી છે, એડવાઇસ આપવી છે. ઓકે, તો એના માટે પણ કોમ્યુનિકેશન ખૂબ જ જરૂરી હોય છે. ટુ પરસ્યુડ ધ પીપલ. પરસ્યુડનો મતલબ થાય છે કે કોઈ માણસને કંઈક સમજાવવું. ઓકે, તો કોઈકને કંઈક સમજાવવું હોય તો એના માટે પણ એના જોડે આપણે વાતચીત કરવી જરૂરી છે. ઓકે, તો આ પણ એનો એક હેતુ છે. એન્ડ લાસ્ટ છે ટુ પ્રોવાઈડ કાઉન્સિલિંગ. ઓકે, તો કાઉન્સિલિંગ એક આખી પ્રોસેસ હોય છે, એમાં બેસ્ટ લેવલની એડવાઇસ આપવામાં આવતી હોય છે. ઓકે, તો આપણે કોમ્યુનિકેશન પર ફોકસ કરીએ તો કોઈ માણસને બેસ્ટ લેવલની એડવાઇસ આપવા માટે પણ કોમ્યુનિકેશન કરવી આપણે ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ વાત કરીએ આપણે ટાઈપ ઓફ કોમ્યુનિકેશન. ઓકે, તો કોમ્યુનિકેશનના ટાઈપ અલગ અલગ બેઝ ઉપર બહુ બધા પાડેલા હોય છે, જે આપણે વન બાય વન જોઈશું. ફર્સ્ટ ટાઈપ છે બેઝડ ઓન ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર. ઓકે, તો ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર એટલે કે કોઈ સંસ્થા. ઓકે, તો એના બેઝ ઉપર બે ટાઈપ પાડેલા છે, ફોર્મલ કોમ્યુનિકેશન એન્ડ સેકન્ડ છે ઇનફોર્મલ કોમ્યુનિકેશન. સમજીએ આપણે. ફોર્મલ કોમ્યુનિકેશન એટલે એવી કોમ્યુનિકેશન કે જે લાઇન ઓફ ઓથોરિટીનો ઉપયોગ કરતી હોય છે. મતલબ સ્ટેપ બાય સ્ટેપ અકોર્ડિંગ ટુ ઓથોરિટી ઇન્ફોર્મેશન પાસ આઉટ થતી હોય એને આપણે કહીએ ફોર્મલ કોમ્યુનિકેશન. જેમ કે કોઈ હાયર ઓથોરિટી છે તો ફર્સ્ટ એનાથી લો લેવલની ઓથોરિટી ઇન્ફોર્મેશન આપશે, પછી એનાથી નીચે, પછી લાસ્ટમાં જે લેબર હોય, વર્કર હોય, ઓકે, ત્યાં સુધી ઇન્ફોર્મેશન વન બાય વન પહોંચશે. તો આપણે એને કહીશું ફોર્મલ કોમ્યુનિકેશન. એ જ રીતે સેકન્ડ છે ઇનફોર્મલ કોમ્યુનિકેશન. તો તેના શબ્દ પરથી આપણે સમજી શકીએ કે ઇનફોર્મલ કોમ્યુનિકેશન એટલે કે કોઈ બી પ્રકારની લાઇન ઓફ ઓથોરિટીનો ઉપયોગ કરતી નથી. એટલે કે આની અંદર જે બી ઇન્ફોર્મેશન અથવા તો માહિતી હોય એ
લો લેવલના વર્કરથી લઈ અને હાઈ લેવલના વર્કર સુધી ક્યાંય બી ટ્રાન્સફર થતી હોય છે. આ બે ટાઈપ હતા ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરના બેઝ ઉપર. એના પછી સેકન્ડ ટાઈપ પડેલા છે ઓન ધ બેઝિસ ઓફ વે ઓફ એક્સપ્રેશન. ઓકે, તો આપણે જે કંઈ બી આપણા જોડે ઇન્ફોર્મેશન છે, આઈડિયાઝ છે, થોટ્સ છે અથવા તો કોઈ માહિતી છે, તો એ કયા વેમાં આપણે એક્સપ્રેસ કરીએ છીએ કોઈ માણસ આગળ. ઓકે, એના બેઝ ઉપર એના 3 ટાઈપ પાડેલી છે. ફર્સ્ટ ટાઈપ છે ઓરલ કોમ્યુનિકેશન, સેકન્ડ રિટન કોમ્યુનિકેશન એન્ડ થર્ડ છે ગેસ્ચર કોમ્યુનિકેશન. ઓકે, તો આ 3 શબ્દો પરથી પણ આપણે સમજી શકીએ છીએ કે ઓરલ કોમ્યુનિકેશન શું હશે, કે જેની અંદર આપણે કંઈક બોલીને, ઓરલ એટલે કે વાત બોલવું, ઓકે, તો માઉથનો ઉપયોગ કરવો. ઓકે, તો કંઈ બોલીને આપણે વાત કોમ્યુનિકેશન કરીએ છીએ તો એ ફર્સ્ટ ટાઈપ થશે ઓરલ કોમ્યુનિકેશન. સેકન્ડ છે રિટન કોમ્યુનિકેશન, એટલે કે જે આપણે કંઈ લખાણ કરીએ છીએ, ઓકે, લેટર લખીએ કાં તો કોઈને રિપોર્ટ આપણે જે લખેલો હોય એ બતાવીએ. ઓકે, તો એના દ્વારા જે આપણે કંઈ કોમ્યુનિકેટ કરીએ છીએ એને કહીશું આપણે રિટન કોમ્યુનિકેશન. અને લાસ્ટ થર્ડ નંબરનું છે ગેસ્ચર કોમ્યુનિકેશન. આની અંદર કોઈ બી પ્રકારના શબ્દોનો ઉપયોગ થશે નહીં. ગેસ્ચર કોમ્યુનિકેશનની અંદર ઓનલી આપણી બોડી મૂવમેન્ટ છે અથવા તો ફેશિયલ એક્સપ્રેશન છે, ઓકે, એના દ્વારા જે બી આપણે કોમ્યુનિકેટ કરીશું એને કહીશું ગેસ્ચર કોમ્યુનિકેશન. આના પછી થર્ડ ટાઈપ પાડેલું છે ઓન ધ બેઝિસ ઓફ લેવલ ઓફ કોમ્યુનિકેશન. ઓકે, તો લેવલ્સની અંદર અકોર્ડિંગ ટુ મેમ્બર, કોમ્યુનિકેશનની અંદર કેટલા મેમ્બરનો સમાવેશ થયેલો છે એના બેઝ ઉપર ટાઈપ પાડેલા છે. જેમાં ફર્સ્ટ ટાઈપ છે ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન. ઓકે, તો ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશનની અંદર એક જ ઇન્ડિવિજ્યુઅલ હશે કે જે પોતાની અંતરાત્મા સાથે વાત કરતો હોય. આની અંદર બીજો કોઈ બી માણસ ઇન્વોલ્વ હોતો નથી. તો આ પ્રકારની કોમ્યુનિકેશનને આપણે કહીએ ઇન્ટ્રાપર્સનલ કોમ્યુનિકેશન. ઓકે, સેકન્ડ કોમ્યુનિકેશન છે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન, જેની અંદર 2 માણસો ઇન્વોલ્વ હોય. ઓકે, આના સિવાય બીજો કોઈ પણ માણસ ઇન્વોલ્વ ના હોય. સેકન્ડ છે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. ઓકે, તો ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશનની અંદર ઓનલી 2 જ ઇન્ડિવિજ્યુઅલ ઇન્વોલ્વ હશે જે એકબીજા સાથે કોમ્યુનિકેશન કરશે એકબીજાને સમજવા માટે. ઓકે, મોસ્ટલી જ્યારે રિલેશનશિપ. સેકન્ડ છે ઇન્ટરપર્સનલ કોમ્યુનિકેશન. તો આ પ્રકારની કોમ્યુનિકેશનમાં ઓનલી 2 જ ઇન્ડિવિજ્યુઅલ સમાવેશ થશે જે એકબીજા સાથે કોમ્યુનિકેશન કરશે. ઓકે, થર્ડ છે સ્મોલ ગ્રુપ કોમ્યુનિકેશન, કે જેની અંદર 2 કરતાં વધારે અને 12 કરતાં ઓછા. ઓકે, એટલે કે 3થી લઈને 12 સુધીના વ્યક્તિઓ આ કોમ્યુનિકેશનની અંદર સમાવેશ હોય અને એકબીજા સાથે કોમ્યુનિકેશન કરતા હોય તો આને આપણે કહીએ સ્મોલ ગ્રુપ કોમ્યુનિકેશન. એના પછી છે પબ્લિક કોમ્યુનિકેશન. ઓકે, પબ્લિક વર્ડ્સ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે એક પબ્લિક માણસોનો એક મોટો જૂથ હોય કે જે કોમ્યુનિકેશન કરતું હોય, જેને આપણે કહીએ પબ્લિક કોમ્યુનિકેશન. ઓકે, નેક્સ્ટ છે માસ કોમ્યુનિકેશન. માસ કોમ્યુનિકેશનની અંદર કોઈ મીડિયાનો ઉપયોગ કરી અને એક પબ્લિકના એક મોટા જૂથને કવર કરવામાં આવતું હોય. જેમ કે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયામાં કોમ્યુનિકેશન કરીએ અથવા તો સોશિયલ મીડિયા દ્વારા કોઈ બી માહિતીને આપણે સ્પ્રેડ કરીએ તો એ બહુ બધા માણસો જોડે પહોંચતી હોય, તો એને આપણે કહીએ માસ કોમ્યુનિકેશન. સેમ એઝ લાસ્ટ ટાઈપ છે સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન. ઓકે, તો યુટ્યુબ લઈ શકીએ આપણે, ઇન્ટરનેટ લઈ શકીએ, ગૂગલ લઈ શકીએ. તો આ બધા દ્વારા આપણે સોશિયલ મીડિયા દ્વારા એક વધારે પ્રમાણમાં પબ્લિક જોડે પહોંચી શકીએ અને આપણી માહિતીને વધારે પબ્લિક સુધી પહોંચાડી શકીએ. તો આને આપણે કહીએ સોશિયલ મીડિયા કોમ્યુનિકેશન. એના પછી કોમ્યુનિકેશનની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કે જે પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન છે એ આપણે સમજીશું. પ્રોસેસ હોય એટલે હંમેશા સમજવું કે એ સ્ટેપની અંદર થતી હોય, જેના અંદર ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હોય.
આપણે જોઈએ કોમ્યુનિકેશનની પ્રોસેસના સ્ટેપ, તો જેમાં ફર્સ્ટ છે સેન્ડરને આપણે બીજું સોર્સ પણ કહી શકીએ કે જેના દ્વારા ઇન્ફોર્મેશન પેદા થઈ છે અથવા તો એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ઓકે, તો સેન્ડર છે, એના પછી એન્કોડ, મેસેજ, ધેન ચેનલ, રિસીવર એન્ડ લાસ્ટમાં રિસીવર હશે એ મેસેજને ડીકોડ કરશે. આફ્ટર ડીકોડિંગ પછી રિસીવર હશે એ સેન્ડરને ફીડબેક આપશે. ઓકે, તો આ રીતે આખી પ્રોસેસ ચાલતી હોય છે. વન બાય વન આપણે સમજીએ સેન્ડર. તો સેન્ડર શું હોય? સેન્ડર કાં તો કોઈ ઇન્ડિવિજ્યુઅલ હોય, કાં તો ગ્રુપ હોય, અથવા તો કોઈ સંસ્થા હોય કે જેના દ્વારા માહિતી પ્રોડ્યુસ થઈ છે અને એ માહિતીને આપણે આગળ મોકલવાની છે. ઓકે, તો આને આપણે કહીએ સેન્ડર. એના પછી છે એન્કોડિંગ. તો એન્કોડિંગ શું હોય? સેન્ડરની અંદર જે બી માહિતી પ્રોડ્યુસ થઈ, ઓકે, એને કયા સિમ્બોલ દ્વારા આગળની તરફ મોકલવામાં આવે છે, મતલબ ચેનલમાં મોકલવામાં આવે છે, આને કહીએ આપણે એન્કોડિંગ. લાઈક ઓરલ, કોઈ ઇન્ડિવિજ્યુઅલ બોલી અને એ માહિતીને આગળ મોકલે છે, અથવા તો રિટન લખી અને એ માહિતીને આગળ મોકલે છે. ઓકે, અથવા તો કોઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ઓકે, તો આને કહીએ આપણે એન્કોડિંગ. ઓકે, એના પછી થર્ડ છે મેસેજ. મેસેજ શું હોય? તો સેન્ડરની અંદર જે આઈડિયા આવ્યો હતો, જે ઇન્ફોર્મેશન પેદા થઈ હતી, ઓકે, તો આને આપણે કહીએ મેસેજ. એના પછી છે ચેનલ. ઓકે, તો ચેનલ એટલે કે કોઈ એક માધ્યમ કે જેના દ્વારા સેન્ડર દ્વારા મોકલવામાં આવેલો મેસેજ રિસીવર મેળવવાનો છે. ઓકે, તો આપણે એને કહીએ ચેનલ. એના પછી છે રિસીવર. ઓકે, તો ચેનલમાંથી જે બી માહિતી મેળવનાર વ્યક્તિ હોય એને આપણે કહીએ રિસીવર. રિસીવર એ વ્યક્તિ છે કે જે સેન્ડર દ્વારા મોકલવામાં આવેલી માહિતીને એક્સેપ્ટ કરે છે. ઓકે, અને એ સાંભળ્યા પછી એ માહિતીને સમજતો હોય છે. કેમ? કારણ કે એ સાંભળ્યા પછી અને સમજ્યા પછી એને ફીડબેક પણ આપવાનું હોય છે, એટલા માટે રિસીવર તે માહિતીને સમજતું હોય છે. ઓકે, નેક્સ્ટ છે ડીકોડિંગ. તો ડીકોડિંગ એ જ પ્રોસેસ છે જે આપણે હમણાં વાત કરી કે રિસીવર જે બી સેન્ડર દ્વારા મોકલવામાં આવેલી માહિતી હોય તેને સમજતો હોય છે. તો આ જે અન્ડરસ્ટેન્ડિંગ, આ સમજવાની જે પ્રોસેસ છે એને આપણે કહીએ ડીકોડિંગ. ઓકે, ડીકોડિંગની અંદર રિસીવર પ્રોપરલી એ મેસેજને સમજશે અને એના પછી લાસ્ટ સ્ટેપ આવે છે ફીડબેક. ઓકે, તો ફીડબેક એ રિસીવર સમજ્યા પછી એના ઉપર જે રિએક્શન કરશે અથવા તો રિએક્ટ કરશે, ઓકે, તો એને આપણે કહીશું ફીડબેક. તો આ રીતે આ કોમ્યુનિકેશનની પ્રોસેસ ટોટલી ચાલતી હોય છે. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે કોમ્યુનિકેશન પ્રોસેસ મેં તમને જે સમજાવ્યું એમાં સમજણ પડી હશે. જો કંઈ પણ સમજણ ના પડી હોય તો તમે કોમેન્ટમાં જે તમારા ક્વેશ્ચન હોય એ કરી શકો છો. ઓકે, આપણે એ દરેક ક્વેશ્ચનનો પણ આન્સર આપીશું, તમારા દરેક ડાઉટને પણ ક્લિયર કરીશું. ઓકે, સો થેન્ક યુ સો મચ એવરીવન.